નમસ્કાર દર્શક મિત્રો, આપ જોઈ રહ્યા છો કાનાબાર ન્યૂઝ. રાજુલા જાફરાબાદના વાંકા બાવળ ખાતે કોપર કંપની જ્યારે આવી રહી છે ત્યારે તેની આજે સુનાવણી કરવામાં આવી હતી, જેમાં પ્રાંત કલેક્ટર, પર્યાવરણ અધિકારી તેમજ કંપનીના ઉચ્ચ અધિકારીઓના અધ્યક્ષસ્થાને આ લોક સુનાવણી કાર્યક્રમ યોજવામાં આવેલો હતો. સવારના 11 કલાકે આ શરૂ થયેલી લોક સુનાવણીમાં 350 જેટલા લોકોએ હાજરી આપી હતી, જેમાં આજુબાજુના લુણસાપુર, લોટપુર, બાલાની વાવ, જાફરાબાદ, રાજુલા સહિતના વિસ્તારોના ખેડૂતો અને આગેવાનોએ હાજરી આપી હતી. આ કંપની આવવાથી આરોગ્ય, પર્યાવરણ, શિક્ષણ તેમજ રોજગારી બાબતે 35 જેટલા લોકોએ વિવિધ પ્રશ્નો રજૂ કર્યા હતા અને આ પ્રશ્નોના રજૂઆત કરવાને અંતે કંપનીના અધિકારીઓ દ્વારા તેના યોગ્ય જવાબો પણ પાઠવવામાં આવેલા હતા. જ્યારે આજુબાજુના તાલુકાના જિલ્લા પંચાયતના સદસ્યો, સરપંચો દ્વારા વિવિધ રજૂઆત કરવામાં આવી હતી અને આ બાબતે કંપનીના અધિકારીઓ પણ તેમને શાંતિથી સાંભળી અને યોગ્ય કરવાની ખાતરી આપેલી હતી. શરૂઆતમાં શરૂ થયેલી લોક સુનાવણીમાં 10 જેટલા લોકોએ કાયદો વ્યવસ્થાની સ્થિતિ ગંભીર કરતા હોય તેવા વાતાવરણ ઉગ્ર બનતું હોય તે અનુસંધાને ડીવાયએસપી હરેશ વોરા તેમજ તેમના પોલીસ સ્ટાફ દ્વારા આવા 11 વ્યક્તિઓની ધરપકડ કરવામાં આવી હતી. એકંદરે આ લોક સુનાવણી ગરમાગરમી વાળી રહી હતી. બે અલગ અલગ જૂથ અલગ અલગ રીતે રજૂઆત કરી રહેલ હતી. આ લોક સુનાવણીમાં જિલ્લા પોલીસ વડા હિમકરસિંહ તેમજ ડીવાયએસપી હરેશ વોરા દ્વારા પોલીસનો ચુસ્ત બંદોબસ્ત તેમજ 50 જેટલી મહિલા પોલીસ બંદોબસ્ત પણ કાફલો તૈનાત કરવામાં આવ્યો હતો. અંદાજિત 4 કલાક જેટલી આ ચાલેલી સુનાવણીમાં તમામ પ્રશ્નોને બધી રજૂઆતો સાંભળવામાં આવી હતી. ત્યારે હવે અંતે જોવાનું એ છે કે આ કંપની આવે છે કે નહીં. ત્યારે આવો જોઈએ વિવિધ વ્યક્તિઓની વિવિધ રજૂઆત અમારી નજરે. બરાબર હતો, પણ આપણા પ્લાન્ટમાંથી દરિયો લગભગ 4.5 કિલોમીટર દૂર છે, જે ખાસું બધું અંતર છે. આ જે દરિયો છે તમારો દૂર છે ને, આપણા પ્લાન્ટમાંથી કોઈ પણ જાતનું પાણીનું પ્રદૂષણ, હવાનું પ્રદૂષણ, કંઈ પણ અને ઘર કચરો પણ, સોલિડ વેસ્ટ પણ આપણે ત્યાંથી બહાર જવાનો નથી. એ જે તમે વાત કરો છો બરાબર છે કે ઘણી બધી ઇન્ડસ્ટ્રીમાં એવું હોય છે, પણ આપણું સીઆરઝેડ સાથે કોઈ કનેક્શન નથી. દરિયો આપણાથી દૂર છે કે માછીમારોને તો અસર થવાની કોઈ સંભાવના નથી. થેન્ક યુ. ને આ પ્લાન્ટને લઈને મારા પણ ઘણા બધા પ્રશ્નો છે, જેમાંથી હું 24 જેટલા પ્રશ્નો છે એમાંથી 5-7 પ્રશ્નો આપીશ. બીજા લોકોને પણ ટાઈમ મળે એના માટે હું આપણે લેખિતમાં બાકી કોપી આપી દઈશ. કે મારો પહેલો પ્રશ્ન એવો છે કે આ પ્લાન્ટમાં યુવકોને રોજગારી મળવાની છે, પણ જેમાં મહિલાઓને અધિકારી મહિલાઓ છે એમને રોજગારી મળે અને પગભર થાય એના માટેનું આટલું કોઈ આયોજન ખરું? તો આ એક મારો પ્રશ્ન છે. ત્યારબાદ કંપનીમાં જે ખેડૂતોની જમીન ગઈ છે, એના જમીનના જે એના પરિવારના લોકો છે એઓને નોકરીમાં આગ્રતા આપવાનું આટલું કોઈ આયોજન ખરું? આ પણ મારો પ્રશ્ન છે. પછી આ વિસ્તારમાં જે પ્લાન્ટમાં તબીબી સારવાર માટેનું આપની શું યોજના છે? ત્યારબાદ જે અકસ્માત સંજોગોમાં સ્થાનિક ખેતીના પાકોને નુકસાન થવાની શક્યતા કેટલી છે અને નુકસાન થાય એવા સંજોગોમાં આપની શું વ્યવસ્થા ગોઠવવાની વિચારણા છે? એમાં મેં પહેલા જ કીધું પ્રેઝન્ટેશન વખતે પણ કે આપણે મહિલાઓને પણ પોતાની યોગ્યતા પ્રમાણે આ પ્લાન્ટમાં નોકરી આપશું. બીજો પ્રશ્ન તો ખેડૂતો, જેની ખેડૂતોની જમીન જશે તેને વળતરમાં આપણે એમના પણ સ્કિલ અને યોગ્યતા પ્રમાણે પર ખાતાડી થઈને પણ રોજગારી આપશું. તબીબી સારવાર માટે મેં અહીંયા CER એક્ટિવિટીઝ બતાવી હતી, એમાં આપણે આરોગ્ય માળખું પણ આપેલું છે અને એની માટે યોગ્ય બજેટની ફાળવણી કરશું. આજે ગુજરાત પ્રદૂષણ નિયંત્રણ બોર્ડ આમાંની શું ભારત સરકારના નોટિફિકેશનનો કે એના દ્વારા આજે આ લોક સુનાવણી રાખવામાં આવી છે, એટલે ખૂબ સરાહનીય બાબત છે. સાહેબ, કંપનીના અમે કોઈ વિરોધી નથી, પરંતુ પર્યાવરણના ભોગે નહીં, પર્યાવરણનું ધ્યાન રાખવું બધાની જવાબદારી છે. આ કંપનીની અંદર સાહેબ હું પૂછવા માંગુ છું કે શેડ્યુલ 1 ના પ્રાણી પક્ષીઓ શા માટે નથી બતાવવામાં આવ્યા? અહીંયા આગળ માત્ર ને માત્ર અમરેલી જિલ્લાની અંદર રાજુલા જાફરાબાદની અંદર વેનાઇઝિંગ વલ્ચર એટલે કે પ્રકૃતિના સફાઈ કામદારો ગણાતા ગીધો
જે સફેદ પીઢ ગીધની કોલોનીઓ આ વિસ્તારમાં આવેલી છે, આ સાહેબ ગામના લોકો એને એવો અધિકાર નથી કે મારા દીકરાને નોકરી મળે, મારા દીકરાને રોજગાર મળે. અમદાવાદથી આવીને અહીંયા રાણાપાડા મારે એવો મતલબ શું છે? અહીંના સ્થાનિકોના લોકો આસ લઈને બેઠા છે. મારો આપણે સાહેબ બસ મારો પ્રશ્ન છે, આ કંપની આવવાથી કેટલા લોકોને રોજગારી મળશે? સ્થાનિકને કેટલી રોજગારી મળશે? સ્થાનિક લોકોને કેટલી રોજગારી મળશે એ હું કંપનીના સત્તાધીશો પાસે પૂછવા માંગુ છું. સ્થાનિક લોકોને કેટલો ધંધાકીય ફાયદો થશે? સ્થાનિક લોકોને અહીંયા શું એવી તમે વ્યવસ્થા, શિક્ષણ માટેની શું વ્યવસ્થા કરશો? આરોગ્ય માટેની શું વ્યવસ્થા કરશો? અહીંના લોકો ને જે બહાર નોકરી કરવા જવું માટે છે, ધંધા રોજગાર માટે બહાર જવું પડે છે, એના માટે તમે સ્થાનિક શું અહીંયા વ્યવસ્થા કરશો? જે લોકો ભણેલા નથી એના ભણતર માટેની શું વ્યવસ્થા કરો? આપણે મુદ્દા લોકહિત માટે કરવા જોઈએ, ન કોઈ અમદાવાદ કે વડોદરાથી આવીને આખા વિસ્તારનો અહીંયા માહોલ બગાડે એવું જણાવીને ચલાવી દઈએ છે. સાહેબ આ એનો લગભગ 9 વાગ્યાનો બેઠા છે. શું એને પૂછવાનો અધિકાર નથી કે આ કંપની અમારા માટે શું કરશે, અમારા છોકરાઓ માટે શું કરશે, અમારા પતિ માટે શું કરશે? એટલે અને જે ખેડૂતોએ આમાં જમીન પણ આપી છે એને પણ અધિકાર મળવો જોઈએ કે આ નોકરી મળે, ધંધો મળે, રોજગાર મળે, એને આરોગ્ય મળે, એને સારું પાણીની વ્યવસ્થા મળે. તો મને આપ સાહેબને મારી વિનંતી છે કે હું સત્તાધીશો પાસે આ 10 જે પ્રશ્ન છે એનો મને જવાબ આપે. અને આપને હું ખાતરી આપું છું કે આ વિસ્તાર હંમેશા ઔદ્યોગિક વિસ્તાર રહેલો છે. આખા ગુજરાતની આ વિસ્તાર ઉપર હંમેશા અપેક્ષા રહી છે. તો આ કંપની આવે એને અમારું પૂર્ણ સમર્થન છે અને આ કંપની આવી જ જોઈએ. ભારત માતા કી જય. લોક સુનાવણી તો સાહેબ એવું છે કે અમે ઘણા સમયથી વિરોધ કરી છે. અમને ખબર પડી કે કોપર કંપની આવે છે, એ કોપર કંપની જો એટલું બધું નુકસાન કરતું હોય અને કોપર કંપની તરફથી જે લોકો છે એ બધા એવું કહે છે નવી ટેકનોલોજી છે, પણ અમે જો એ બધું જોયું અને ઊંડાણપૂર્વક કર્યું ઇન્ટરનેટ ઉપર તો એમાં 2008ની સિમની છે, 2004ની બધી મશીનરી છે, કોઈ જાતનું 2019-20ની કોઈ મશીનરી છે નહીં. અને કોપર કંપની આવે તો અમને એમાં વાંધો પૂરેપૂરો છે, પણ કોપર કંપની સિવાયની કોઈ પણ 2-3 કંપની આવે તો અમે લોકો સાથે છીએ, લોકોને રોજગારી મળતી હોય તો કાંઈ વાંધો નથી. અમે એટલા અમારા વિસ્તારમાં બહુ જાજી કંપની છે અને એમાં કોઈ પણ ગામના 15થી 20 લોકો એક પણ ગામના નોકરીમાં નથી, પરમેનન્ટ એક પણ ગામના નોકરીમાં નથી. કાલ કોપર આવીને અમને શું કરશે? અને કોપર એટલું બધું પ્રદૂષણ વખશે, એટલું બધું અમારો બાગાયત વિસ્તાર છે, અમારું ગામ વડ બાજુમાં 3 કિલોમીટર, 1,80,000 જેટલા બાગાયતી આંબા છે, સિંહ છે. અને આ વિસ્તારમાં આવી રીતના બધા ઉદ્યોગો છે પણ કોઈને 1 રૂપિયાનો ફાયદો નથી. અને અહીંયા નજીકની કંપનીઓ છે એ સરપંચે પૂરેપૂરો વિરોધ નોંધાવ્યો છે અને અમે પણ નોંધાવીએ છીએ. એટલા માટે આવા ઉદ્યોગો આવે એનું અમે સમર્થન કરીએ છીએ. અને આ રાજુલા જાફરાબાદ આખી ગુજરાતમાં તો ખરી પણ આખા દેશમાં પણ આનું નામ સ્વર્ણ અક્ષરમાં લખાય એવી અમે અપેક્ષા રાખીએ છીએ. અને ફરી આવી કંપની આવે એનું અમે સમર્થન કરીએ છીએ. આવા જ સમાચારો માટે અમારી ચેનલને લાઈક કરો, શેર કરો અને સબસ્ક્રાઇબ કરો. અને હા, બેલ આઇકોન દબાવવાનું ભૂલતા નહીં.